સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો। ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા હતા। જોઈએ શું છે મામલો। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો। ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા હતા। ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની અટકાયત કરી। આરોપી નશામાં છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસાઈને લાંબે સુધી ધસડાઈ હતી। અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। લોકોએ જ્યારે કાર ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું જાણવામાં આવ્યું હતું। ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા। બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા ટોળાએ હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો અને તેને મેથી પાક ચખાડ્યો। હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોઈએ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવ્યું। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ આવ કરે છે। તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બન્યો। નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે